નર્મદા જિલ્લા ભાજપ દ્વારા પોંચાના નીલકંઠ ધામ ખાતે જિલ્લા કક્ષાના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। ટૂંક સમયમાં આવી રહેલી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ વર્ગો ખુલ્લા મુકાયા છે। આ પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ કાર્યકરોને પક્ષની વિચારધારા, સંગઠનની મજબૂતી અને આગામી પડકારો માટે લડવા માટે તૈયાર કરવાનો છે। આવનારા સમયમાં બદલાતી ટેકનોલોજીના યુગને ધ્યાનમાં રાખી ભાજપના કાર્યકરોને પણ ટેકનોલોજી સાથે જોડવામાં આવશે। વર્ગના અંતે જિલ્લાના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અભ્યાસ વર્ગ કાર્યકર્તાના ઘડતરમાં સીમા ચિહ્નરૂપ એનો ફાયદો થવાનો છે અને આ પરંપરા વર્ષોની છે અભ્યાસ વર્ગની અને એના જ ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં પણ અભ્યાસ વર્ગ છે। ભાજપમાં જોડાઈ પણ રહ્યા છે અને પહેલેથી જોડાયેલા પણ છે અને યુવાન આ દેશને નવી દિશા આપે અને ભારતીય જનતા પાર્ટી પણ એ જ ઈચ્છે છે અને એ બધા સાથે ઘડતર થઈને રાષ્ટ્રના કામમાં લાગે એ ભાવ ભારતીય જનતા પાર્ટીનો સતત રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે। કાર્યકર્તાનું ઘડતર, પ્રશિક્ષિત કાર્યકર્તાના માધ્યમથી મજબૂત સંગઠન અને મજબૂત સંગઠનના માધ્યમથી સેવાઈ સંગઠનના સૂત્રને ચરિતાર્થ કરવાનો એક અભિયાન ચાલે છે। સમગ્ર ભારતની અંદર પ્રશિક્ષણ વર્ગ અત્યારે યોજાઈ રહ્યા છે। હાલમાં જ તાલુકાના પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયા, ત્યારબાદ આજથી જિલ્લાની ટીમના પ્રશિક્ષણ વર્ગ છે।